વિરમગામ શહેરના ટાઉન પોલીસ દ્વારા ગોલવાડી પોલીસ ચોકી ખાતે માર્ગ સુરક્ષા સલામતી સપ્તાહ 2025 કાર્યક્રમનું આયોજન કરાયું છે। વિરમગામ શહેરના ટાઉન પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા સલામતી સપ્તાહ 2025 અંતર્ગત હાલ રાજ્યમાં વધુ પડતા અકસ્માતો થઈ રહ્યા છે। વિરમગામ પોલીસ દ્વારા અકસ્માત અટકાવવા માટે એક ઇજાગ્રસ્ત વ્યક્તિનો ડેમો લઈ લોકોને અકસ્માત ન થાય તે માટે બાઇક ચલાવતી વખતે મોબાઈલ પર વાત ન કરવી, બાઇક ચાલકે હેલ્મેટ પહેરવું તેમજ રોંગ સાઈડમાં બાઇક ન ચલાવવું જેવા અનેક સલામતી માટેના સૂચનો વિરમગામ ટાઉન પોલીસના પીઆઈ કે.એસ. દવે દ્વારા લોકોને સમજાવવામાં આવ્યા છે। ચુસ્તપણે આનું પાલન કરવામાં આવે તેવું જણાવ્યું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલેક સાણંદ। માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી દેશભરમાં ચાલી રહી છે અને પોલીસ વિભાગ તેમજ સરકારી તંત્રના અલગ અલગ વિભાગો દ્વારા લોકોને માર્ગ સલામતીની મહત્વતા તેમજ ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન બાબતે અલગ અલગ રીતે જાગૃત કરવામાં આવી રહ્યા છે। જેના ભાગરૂપે આજરોજ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા એક અનોખી પહેલ કરી લોકોને માર્ગ સલામતી અને જીવન રક્ષા બાબતેની સમજ આપવા માટે અમે એક એક્સિડન્ટનું ઉદાહરણ વાળું એક વ્યક્તિ જે છે કે જે લોકો જોવે તો એના ઉપરથી કોઈ શીખ લે માટે અમે આજે એક ડેમો કર્યો છે, જેની અંદર એક વ્યક્તિને અમે ઈજા થઈ હોય તે રીતના પાટાપિંડી કરી અને જાહેરમાં સુવડાવેલ છે અને જેમાં દર્શાવેલ છે કે આ વ્યક્તિએ ચાલુ બાઇકે મોબાઈલ ઉપર વાત કરતો હતો અને સામેવાળા વાહન સાથે અથડાઈ ગયો, જેથી ઈજા થઈ છે। બીજું, એ બાઇક ચલાવતી વખતે હેલ્મેટ નહોતું પહેર્યું અને એને માથામાં ઈજા થઈ છે। ત્રીજું, રોંગ સાઈડમાં આવી અને વાહન સાથે અથડાઈ જવાથી એને ઈજા થઈ છે। તો એ આવા બનાવ બને તો વ્યક્તિની હાલત કેવી થાય અને એને શું શું ઈજા થાય તેનો એક ડેમો આપી અને લોકોમાં એક જાગૃતતા લાવવા અને લોકો જે રીતે ટ્રાફિક નિયમોનું ભંગ કરે છે તો એમને એક અરીસો બતાવવાનો અમે પ્રયાસ કર્યો છે। અમે આ ઉદાહરણના માધ્યમથી, આ ડેમોના માધ્યમથી લોકોને એવું સમજાવવા માગીએ છીએ કે આપનું જીવન બહુ મૂલ્ય છે। જીવન રક્ષા કરવી, પોતાના જીવની સુરક્ષા કરવી એ સૌની પોતાની જવાબદારી છે। પોલીસ વિભાગની અંદર રોજબરોજ આવતા એક્સિડન્ટના કિસ્સાની અંદર લોકોની બેજવાબદારીપૂર્વકનું વાહન ચલાવવાને કારણે જે ઈજા થતી હોય છે અને જીવ ગુમાવતા હોય છે એને ધ્યાનમાં રાખી અને વિવિધ સ્વરૂપે અમે લોકોને જાગૃત કરતા હોઈએ છીએ। જેમાં આજે અમે લોકો સમક્ષ એક ડેમો કરી અને સમજાવવા માગીએ છીએ કે આપ પણ સલામતીના ભાગરૂપે જ્યારે પણ વાહન ચલાવો ત્યારે અવશ્ય હેલ્મેટ પહેરો, ચાલુ વાહને મોબાઈલ ઉપર વાત ન કરો, રોંગ સાઈડમાં ચલાવવાનું ટાળો, રોંગ સાઈડથી ઓવરટેકિંગ કરવાનું ટાળો। કોઈ નશાની હાલતની અંદર ચલાવવું એ ગુનો છે અને એની અંદર જો કોઈ એક્સિડન્ટ થાય છે તો પોતાની જીવ તો ગુમાવે છે પરંતુ સામેવાળા નિર્દોષ લોકોનો પણ આમાં ભોગ લેવાય છે। જેથી કરીને આવા અનેક મોટર વ્હીકલ એક્ટની અંદર જોગવાઈઓ છે તેનું ચુસ્તપણે પાલન થાય તો એ વ્યક્તિનો જીવ બચી શકે। ઘણી વખત આપણે જોયું છે કે ઘરનો મુખ્ય વ્યક્તિ જે કમાનારો હોય તો એની ઉપર ઘરમાં કુટુંબમાં 7-8 વ્યક્તિઓ એના ઉપર ડિપેન્ડન્ટ હોય છે, આધારિત હોય છે। જો એ જ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે તો એનો પરિવાર વિખાઈ જતો હોય છે, એનું સામાજિક જે કંઈ પણ સામાજિક એ લોકોની જવાબદારી છે એની અંદર એ લોકો તકલીફમાં મુકાઈ જતા હોય છે અને બાળકોનું કારકિર્દી, વૃદ્ધ મા બાપના જે એના ઘડપણનો સહારો છે જતો હોય છે તો એક આખું કુટુંબ જે છે એ છિન્ન ભિન્ન થઈ જતું હોય છે। તો માત્ર નાનકડી ભૂલને કારણે અથવા તો ટ્રાફિક નિયમોના પાલન નહીં કરવાને કારણે આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય તો ટ્રાફિક નિયમોનું પાલન કરી અને પોતાના જીવ પણ બચાવી શકાય છે, સાથે પોતાના કુટુંબને પણ સુરક્ષિત રાખી શકાય છે। આપના માધ્યમથી અમે સર્વે નગરજનોને એવી અપીલ કરીએ છીએ કે ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરો અને માર્ગ સલામતીની ઉજવણીને સાચા અર્થમાં આપણે જો સાબિત કરવી હોય તો આજથી જ આનું પાલન કરવું પડે, જેથી કરીને હવે પછી માર્ગ અકસ્માતના બનાવો આપણે ઘટાડી શકીએ। જાગૃત નાગરિક બનો અને બીજાને પણ જાગૃત કરો એવી અમારી પોલીસ વિભાગ તરફથી સૌને અપીલ છે। થેન્ક યુ।